રાખીએ। વાત વડોદરાની કરીએ। વડોદરામાં ફરી ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। પ્રદૂષણ માફિયા કેમિકલ ઉદ્યોગકારો સામે કાર્યવાહી થઈ છે। જીપીસીબીએ મિની નદીમાંથી પાણીના સેમ્પલ લીધા। વરસાદ બાદ નદીમાં છોડાયું હતું કેમિકલ પાણી। કેમિકલ છોડનાર શંકાસ્પદ કંપનીમાંથી પણ સેમ્પલ લેવાયા। ઝી 24 કલાકે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે અને મુદ્દા બાદ જવાબદાર અધિકારીઓ સામે આ મુદ્દો ગયો અને હવે એક્શન લેવાયું છે, કાર્યવાહી થઈ છે। વરસાદની આડમાં કેમિકલ ઉદ્યોગકારોએ મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું। મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા જ તે છેક મહીસાગર નદી સુધી પહોંચ્યું। મહીસાગર નદીમાંથી લાખો લોકોને પીવાનું પાણી મળે છે, ત્યારે લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા થતા ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યું, જેમાં નંદેસરી ઔદ્યોગિક વસાહતમાંથી આ કેમિકલ ઉદ્યોગકારોએ કેમિકલ છોડવાની આશંકા વ્યક્ત કરી હતી। ઝી 24 કલાકના અહેવાલ બાદ જીપીસીબી દોડતું થયું। મિની નદીના પાણીમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે। 29 તારીખે જે સવારે 5, 4:30, 5 વાગે જે વરસાદ પડ્યો હતો એને લીધે કોઈક ઇન્ડસ્ટ્રી દ્વારા પાણી છોડવામાં આવેલું, એ બાબતનો વિડીયો પણ અમને પણ મળેલ હતો। એ બાબતે અમે 29 તારીખે સ્થળ તપાસ કરવામાં આવેલી હતી, પણ સ્થળ તપાસ વખતે એવું કોઈ ડાયરેક્ટ ડિસ્ચાર્જ જોવા નથી મળ્યો, પણ અમે ઘણી જે અમારે શંકાસ્પદ ઇન્ડસ્ટ્રી હતી એના અંદરથી નમૂના પણ લીધા છે અને બહાર જે ડ્રેનમાં પાણી છોડેલું એના નમૂના પણ લીધા છે અને ફોરેન્સિક તપાસ માટે અમે મોકલ્યા છે અને ચોક્કસ એની પર કાર્યવાહી કરવામાં આવશે।